વલ્લભાધીશ ભાગવત ભગવાન કી જય. રાજા પરીક્ષિતના પ્રશ્નો. રાજાએ તો એવા પ્રશ્ન પણ પૂછ્યા કે ભગવાનમાં આટલા દોષ કેમ છે. એક માણસ રસ્તે જાતો હતો અને ગરમી બહુ હતી, તો ખેતરમાં એક ઝાડ હતું કેરીનું, તો ઠંડક હતી તો ત્યાં જઈને સૂતો અને બાજુમાં તરબૂચ વાવ્યા હતા. તો ભગવાનને સલાહ આપવા માંડ્યો. આપણે કાંઈ ખબર જ પડતી નહીં, આ તરબૂચ અહીંયા અને કેરી અહીંયા ઉપર, તરબૂચ ઉપર હોય ને કેરી નીચે હોય. હવે એ ઊંઘતો હતો અને કેરી પાકેલી એની મેળાએ પડી, ઊંઘમાંથી ઊભો થઈ ગયો. હવે તરબૂચ પડ્યું હોત તો ભગવાન કે મારા નાથ, તારી બધી લીલા મને કબૂલ મંજૂર છે, મને બધાના દોષ જોવાની ટેવ પડી છે. જો ચાદર સફેદ સરસ હોય, સુંદર હોય, કોમળ હોય અને પૂછે પાડોશી, ઈલાબેન આ અમે ફોરેનથી લઈ આવ્યા, કેવી જ છે? આમ કરીને ઊંચી કરે એટલે આપણે શું કહીએ? આખી સારી છે, પણ જો ઉપર ડાઘો છે. આપણને ડાઘા જ જ્યાં સુધી આપણને બીજાના દોષ દેખાશે ત્યાં સુધી પ્રભુ આપણાથી ઘણો જ દૂર છે. આપણને આપણા દોષ દેખાય અને બીજાના ગુણ દેખાય તો સમજી જવાનું કે હવે પ્રભુ આપણને ક્યારેય પોતાનાથી દૂર કરશે નહીં. અઠવાડિયા પહેલાં આમાં એક વાક્ય આવ્યું હતું, પ્રભુ કે તાર ઝઘડો કરવો જ મારી સાથે કર, આવ્યું હતું કે નહીં? તું બીજા સાથે ના કર. પછી અંદર લખ્યું હતું કે ઝઘડો કરવાના બાને તું મારી પાસે તો આવીશ, ઝઘડો કરવાના બાને તું મારી પાસે તો આવીશ ને. પ્રભુ એન કેન પ્રકારેણ આપણને પોતાની પાસે રાખવા માગે છે. આપણે જ્યારે શ્રીનાથજી જાય ત્યારે કાંઈક ને કાંઈક ઈચ્છા હોય, આમ થાય તો સારું, આમ થાય તો સારું. પ્રભુ કે છે સાંભળ, રોજ મારી પાસે માગવા આવે છે, રોજ મારી પાસે તું માગવા આવે છે. કોઈક વાર મળવા આવ ને, કોઈક વાર મળવા તો આવ. તું મને મળવા આવીશ ને તો તારે માગવાની જરૂર પડશે નહીં. જો તું મને મળવા આવીશ તો માગવાની જરૂર પડશે નહીં. પણ આપણો સ્વભાવ જ એવો છે. આ ટેન્ડર ભર્યું છે, જોઈ લેજો. આ દીકરીને આ વખતે સારું રિઝલ્ટ આવે, જોઈ લેજો. આનું માગું આવ્યું છે, સારું જોઈ લેજો. પ્રભુ કે તું મારા તો કરસ, એના કરતાં કોકવાર એમ કે ને, પ્રભુ તે મારા ઉપર કેવી કૃપા કરી, મને હાથ પગ હૈયું આંખો કાન કિડની બધું કેવું સરસ આપ્યું છે કે હું દુનિયામાં તે આ બધું બનાવ્યું છે. નદી, ઝરણા, આકાશ, વાયુ, પૃથ્વી, આ બધાને હું માણી શકું છું. जिसकी रचना इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो. આ કોયલ ક્યાર નહીં બોલે છે. આ કોયલનો અવાજ કોણે બનાવ્યો? પ્રભુએ. આ મોરને કળા કરતા કોણે શીખવાડ્યું? પ્રભુએ. મોરના પીછામાં રંગ કોણે ભર્યા? પ્રભુએ. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કરી તો. મોટું છે પણ એમ કે છે ફૂલોમાં ફોરમ કોઈ ભરી તો જુઓ. આજે ઓલા આપણે ઇમિટેશન વાળા એટલા બધા ફૂલ લઈ આવીએ ને, પાછા આવે ને પૂછીએ કેવા લાગે, સાચા ને? ઓલા આપણને સારું લગાડવા જ કહીએ.
ફૂલોમાં ફોરમ કોઈ ભરી તો જુઓ, આકાશને અધ્ધર કોઈ રાખી તો જુઓ, કાંઈ પણ ઉપર રાખવો હોય તો ટેકો જોઈએ મારા વાલા. મોરના પીછામાં કલર કોઈ ભરી તો જુઓ. બહુ સરસ છે. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ, મારો વાલો જે કરે તે કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ, મારો વાલો જે કરે તે કરી તો જુઓ. બધુંય નીકળું છે. પગની ઢાંકણી બદલાવાય, આંખમાં મોતિયો આવ્યો ન દેખાય તો મોતિયોય કરાવાય, કાનમાં મશીને મુકાય. પણ આ દેહમાંથી પ્રાણ જતો રહે પછી પ્રાણ કોઈ પૂરી શકે ખરા મારા વાલા? લગ્ન મરણ પરણ ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યો છે. નહીં તે આપણને જે ના ગમતું હોય ને ક્યારનાય પાડી દીધા હોય આપણે. તો હવે દસમ સ્કંદ, રાજા પરીક્ષિતના પ્રશ્નો. પરીક્ષિત કહે છે, ગુરુજી મારામાં આવી શક્તિ આવી ક્યાંથી? તે શક્તિ મને મારા દાદાજીની કૃપાથી મળી. દાદાજી કોણ? જો પરીક્ષિતના પિતા કોણ મારા વાલા? અભિમન્યુ. અભિમન્યુના પિતા કોણ? તો અર્જુન એના દાદા થયા ને. તો અહીંયા શું કહે છે પરીક્ષિત? મને મારા દાદાજીની કૃપાથી આ શક્તિ મળી છે. કારણ કે હું વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યો છું. વૈષ્ણવ કુટુંબમાં જન્મવું ને એ હજારો જન્મ પુણ્ય કર્યા હોય તો નહીં, વલ્લભની કૃપા હોય તો જ વૈષ્ણવ થવાય. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચ. આ છોકરી નિકોલથી આવે છે, ઓલા એના વર છે. હવે એને ઠાકોરજી પુષ્ટ કરાવાતા તો અસારવા મારી પાસે એવી ગોકળાઈને બેસી જાય. એટલે મારા ઠાકોરજી મને કાંઈ નથી આવડતું, મને કાંઈ નથી આવડતું. મેં કીધું દીકરી પહેલી વાર માં બને કે વહુ પહેલી વાર માં બને ને એને કાંઈ નથી આવડતું, અને છતાં એને કાંઈ શીખવાડવું પડતું નથી. પછી પુષ્ટ કરાવ્યા ને પાછી રવિવાર થાય એટલે આવે. હવે આનું શું કરવું? પણ જુઓ પ્રભુ એને બધું શીખવાડ્યું, અને એની પરાકાષ્ઠા જુઓ. એના વર ટીચર છે, કોઈ દી ટ્રેનમાં નથી બેસી, કોઈ દી સ્ટેશન નહોતું જોયું. હું ખોટું કહું છું બધું સાચું કહું છું બેટા? સાચું કહું છું ને. હવે વ્રજમાં જવાનું થયું એટલે બધાએ કીધું અમે તો ઈલાબેન ભેગા જાય છે, એટલે પાછી આવી મારે વ્રજમાં આવું છે. પછી ધીમેકથી પણ મેં કોઈ દી ટ્રેન નથી જોઈ, મેં કોઈ દી સ્ટેશન ના, અમે કાઠિયાવાડના હાવ ગામડાના. મેં તો તે નથી જોઈ ટ્રેન, તારા ઠાકોરજીએ તો જોઈ છે ને. હવે તારા ઘરે તારા માથે પ્રભુ પધારી ગયા છે ને, હવે બધી ચિંતા એમ નહીં. કેવો આનંદ લીધો વ્રજમાં. હવે નિકોલથી અહીંયા આવવાની શું જરૂર? યુટ્યુબમાં ના સંભળાય? ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. ઠાકોરજી ઘરમાં પધારે છે પછી જે આનંદ આવે છે ને એ તમે ને હું વ્યક્ત ન કરી શકીએ. આ બ્રાહ્મણ એટલે આનો વર્ત તો શંકરમાં માને. સત્સંગ સાંભળે ને ઈલા આંટી મારે પુષ્ટ કરાવવા છે, પણ એટલે હું સમજી ગઈ પણનું કારણ. પણ એનો ભાવ હતો તો પ્રભુ ઘરે પધાર્યા કે નહીં? અત્યારે કેવી દોડે છે આ છોકરી. સખડી નહોતી ધરાવતી, હવે સત્સંગ સાંભળે ને આંખમાં પાણી આવે.
એક દી મને કે મારા આજ્ઞા લેવા જાવી છે. મેં જો તારા ઘરે ઠાકોરજી છે? એટલે આંટી મારે સખડી ધરાવે છે. અત્યારે પ્રભુને સખડી ધરાવે ને જે લાડ કરાવે અને સૌથી વધુ વૈષ્ણવની સેવા બહુ કરે. કોઈને કાંઈ પણ કામ હોય અને મને કહે એટલે હું કહું રીમાને પૂછો, રીમાને કહો. અને મને યાદ નથી ક્યારે એણે મોઢું બગાડ્યું હોય. તો આ બધી કૃપા આપણા ઉપર કોની છે? વલ્લભે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા એની જ. આજે જ એક બેનનો ફોન આવ્યો. એ કે ઈલાબેન નિર્જળા એકાદશી આવે છે. મેં કીધું કેમ? મને કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા નહોતા ત્યાં સુધી તો નિર્જળા કરતી હતી. હવે મને કે 35 વર્ષ છે, 12 વર્ષની હતી ત્યારથી કરતી હતી. હવે બધાય મને વેમ કરે છે કે છોડાય નહીં, નિર્જળા જ કરવી પડે. હવે તમે તો એવું કહો છો કે એકાદશી આપણાથી ને નિર્જળા થાય નહીં, તો મને અપરાધ પડશે. મેં કીધું તારે દૂધ ફ્રૂટ ખાઈને કરવાની, તારે કહેવાનું અપરાધ પડે ઈલાબેનના અને આનંદ આવે એ બધો મારો. એકવાર તમે બ્રહ્મ સંબંધ લ્યો ને ઠાકોરજી પુષ્ટ કરાવો ને મારવાલા. જો અહીંયા પરીક્ષિત કહે છે કે આ બધી કૃપા મારા ઉપર કોની છે? મારા દાદાજીની. અને બીજું વાક્ય સરસ કીધું, હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો છું. બધા આટલા બધા દુનિયામાં ધર્મો બિરાજે છે, પણ બધાય વૈષ્ણવ કેમ નથી થતા? 12મા પછી જેને ખૂબ જ સરસ માર્ક આવ્યા હોય ને એ સાયન્સમાં જાય મારા વાલા. એટલે આપણે બધા સાયન્સ વાળા છીએ એટલે વૈષ્ણવ થયા છે. આ ભાઈઓ બધા આવે છે. મારા મિસ્ટર કે જેન્ટ્સમાં તો હું એકલો હોઈશ. પણ આ બધું ખેંચાણ કૃષ્ણનું છે, આ બધું ખેંચાણ વલ્લભનું છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા. કાલે આપણે ગૌ માતાની જે રહી ગઈ હતી, બોલો ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. પિતામહા મેં સમરે મરમ જયેત દેવવ્રતાદિત રથે શ્રી મિંગલે દુરત્યમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વાતરમ વત્સપદમ સ્મ યત પલ્વા. શીત કહે છે, હે ગુરુજી, હું મારા વંશના ગૌરવને યાદ કરું છું. પાંડુ પુત્રો 5 હતા અને કૌરવ આટલા બધા હતા, છતાંય આપણે બધા યાદ કોને કરીએ છીએ? કારણ કે ધર્મ બાજુ હતા. આજે આપણે ક્યાંય જઈએ ને ગળામાં કંઠી હોય ને અને કોઈ પૂછે ક્યાંથી આવો છો, આપણે કહીએ અમદાવાદમાં. પણ તમારી બોલી તો કાંઠિયાવાડી લાગે છે. હા હો, અમે રાજકોટના. રાજકોટ કોના દીકરી? એટલે આપણે માનું નામ દઈએ. હા સમજુ બેન ને, ઓલા ગૌરીબાની દીકરી એ જ ને. એ કેવા ભગવદી હતા જુઓ. આ બધા ભગવદીઓ આપણા વંશમાં થયા ને એટલે આપણામાં થોડું આવ્યું છે. એટલે અહીંયા પરીક્ષિત કહે છે, શું કહે છે? ગુરુજી, હું મારા વંશના ગૌરવને યાદ કરું છું. હું પાંડવ વંશનો છું. મારા પિતામાં પાંડવો કદી નિર્બળ ન હતા. તેમણે ક્યારેય લાચારી ભોગવી ન હતી. જ્યારે જુઓ ત્યારે તેઓ અન્યાય અને અનીતિનો સામનો કરવા તત્પર રહ્યા છે. પાંડવોમાં જાગેલી આ શક્તિ ભાવના
એ સાક્ષાત શ્રી દ્વારકા નાથની આપેલ. જો પાંડવો આટલા બધા કુશળ હતા, હોશિયાર હતા, તો પરીક્ષિત કહે છે આ બધું કોણે આપ્યું? દ્વારકાધીશે. ઠાકોરજીએ પાંડવોને ક્યારે એકલા છોડ્યા નહીં. ભીમને ઓલા ઝેરના લાડુ આવે તો એ પ્રભુ આવી જાય. 14 વર્ષ વનમાં, પેલા 1 વર્ષ છાનું મનું રહેવાનું હતું, એમાંય પ્રભુ મદદ કરે. હવે જ્યારે જીતી ગયા કુરુક્ષેત્રમાં અને પાંડવોને યુધિષ્ઠિરને રાજગાદી સોંપી, ત્યારે પ્રભુએ કીધું, ભુવા અબ મેં દ્વારકા જાઉં ક્યાં? ત્યારે કુંતીજી જતી વખતે બહાર આવીને ઊભા રહ્યા. દ્વારકાધીશ, મારે એક વાત કરવી છે. ઠાકોરજી કે ભુવા, આજે હું તમારા ભત્રીજામાંથી ને દ્વારકાધીશ ક્યારે થઈ ગયો? એ કે અત્યાર સુધી હું મારો ભત્રીજો માનતી હતી, હવે ઓળખી ગઈ કે આપ દ્વારકાધીશ છો. ભુવા મેં ચલું ક્યાં? તમારે કાંઈ માગવું છે? કુંતીજીએ કીધું માગવું છે. પ્રભુ, જો તમારી ભુવાને તમારે કાંઈ આપવું હોય તો મને દુઃખ આપો. આખા દુનિયા, વિશ્વ, ત્રિલોકમાં કોઈએ દુઃખ માંગ્યું હોય તો એકલા કુંતીજીએ માંગ્યું છે. એ ભુવા શું માગો છો? આટલા ધબી ધબીને કાંઠે આવ્યા અને માંડ તમને આ સુખ મળ્યું અને હવે પાછું દુઃખ માંગો છે. ત્યારે કુંતીજીએ જે વાત કહી, દ્વારકાધીશ, દુઃખમાં તમે અમને ક્યારેય છોડ્યા નથી. દુઃખમાં તમે અમને ક્યારેય છોડ્યા નથી. હવે સુખ આવ્યું તો છોડીને જાઓ છો. ધૂળ પડી એ સુખમાં જેમાં મારો દ્વારકાધીશ ન હોય. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. બધી રીતે મજામાં હોઈએ ને ત્યારે આપણે, મારે ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મારે કીટી પાર્ટીમાં જવાનું હોય. હું અમારા સમાજમાં પ્રમુખ છું, અમારી જ્ઞાતિમાં મારે કામ હોય. પછી જ્યારે પગ રહી જાય, હલાય નહીં, પછી કોઈ તમને આમંત્રણ ન આપે, પછી કે ઈલાબેન માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. સો ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. ગોકુળનાથજી એક વચનામૃતમાં સરસ વાત કરી. 3 પનિહારી જાતિ હતી, એટલી સુંદર, એટલી દેખાવડી, એટલી રૂપાળી, માથે બેડા. ત્યારે ત્યાં સંત મહાત્મા બેઠા હતા, એના શિષ્યને કહેતા હતા, આગે વાલી કો જાને દો, પીછે વાલી કો જાને દો, બીચ વાલી કો પકડ લો. ઓલી કે અરરો, આ સાધુ થઈને આવો, આ તો ગામ બગાડશે. ઘરે જઈને એના વરને વાત કરી. એ કે આવું કહેતો હતો કે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો જાને દો, બીચ વાલી કો પકડ લો. એના વરે લીધું હાથમાં ધાર્યું મોટું. એ કે એક ઘા ને 2 કટકા. જઈને સાધુ મહાત્માને કે એ મહાત્મા ઊભો થા. હવે એનું ધ્યાન તો ઓલા સત્સંગ કરવામાં હતું શિષ્ય હારે. એ કે આ 3માં તને મારી બૈરી જ દેખાણી? એ કે ભાઈ તું કોની વાત કરસ? ક્યાંની વાત કરસ? ક્યારની? એ કે હવે પાછો સાણો બનસ? હમણાં તો એવું બોલ્યો તો, આગે વાલી કો જાને દો, પીછે વાલી કો જાને, બીચ વાલી કો પકડ લો. એ કે હા બોલ્યો તો. એ કે શરમ નો આવી? તારા ધોળામાં ધૂળ પડી, આ સાધુના કપડાં કાઢ નાખો. ત્યારે સાધુ મહારાજ કીધું, ભાઈ તારે ધારિયાથી એક ઘાને 2 કટકા કરવા હોય તો કરી નાખ,
પણ પહેલાં મારી વાત સાંભળ. હું મારા શિષ્ય હારે વાત કરતો હતો કે જીવનની 3 અવસ્થા, બાળપણ, યુવાની અને ઘડપણ. મારા શિષ્યને એમ કહેતો હતો કે ભક્તિ કરવી હોય તો બાળપણમાં ન થાય. ખબર જ ન પડે વોટ ધ મિનિંગ ઓફ ભક્તિ. ઘડપણમાં પગ રહી ગયા હોય, કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય, નાકમાં લેટ આવતી હોય, લાકડી હોય, ખાવાની તકલીફ પડતી હોય, ચવાતું ન હોય, ત્યારે ભક્તિ ના થાય હો મારવાલા. પણ યુવાનીમાં તમારામાં જોમ હોય, તમારામાં ખુમારી હોય, તમારામાં જોશ હોય, અને ત્યારે તમે પ્રભુની સેવામાં જાઓ તો તમને આનંદ આવે ને એના કરતાં ઠાકોરજીને વધુ આવે. અને યુવાનીમાં તમારાથી ઠાકોરજી ટેવાઈ જાય, પછી ઘડપણમાં તમારાથી કાંઈ ન થાય ને તો ઠાકોરજી શું કે, કાંઈ વાંધો નહીં માં, તું મને ભૂખ્યો ન રાખતી, બાકી બધું વ્રજમાં ગોપી પાસ કરાવી લઈશ. ત્યારે ઓલાએ ધાર્યું મૂકી સંત મહાત્માના પગ પકડી લીધા કે સંતોની વાણી અગમ હોય છે, જે વસંતને પણ વિચલિત કરે સંત, અને હું તમારાથી ખોટો ભરમાયો.